ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન મીટિંગ યોજાઈ હતી। ઝઘડિયા તાલુકાના રાજપારડીની હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મીટિંગ ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓને ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત કઈ રીતે મળે તે માટે ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું। આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર હોય, પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા। આજે ભરૂચ લોકસભાની ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટી કાર્યકર સંમેલન અને સંકલનની મિટિંગ હતી। એમાં ઝઘડિયા તાલુકાના નેત્રંગ અને વાલિયા તાલુકાના મોટી સંખ્યામાં યુવાનો, આગેવાનો અને વડીલો અહીં ઉપસ્થિત રહ્યા છે। આવનારી 2024ની લોકસભામાં ભરૂચ લોકસભા પર કઈ રીતના ઉતરાય અને કઈ રીતની રણનીતિ બનાવવાની એ રીતની વિશેષ ચર્ચાઓ અહીંયા થઈ છે।